સ્વાગત છે તમારા બધાયનું આજના એક નવા વિડીયોમાં અને બધાયને પહેલાં તો મારા તરફથી જય ખુખાર મેરડી જય મા કાળી। તો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ જે તમારી માટે અને મારી માટે ખૂબ જ અગત્યની છે। તો તમે જો બારેજા ધામમાં ખુખાર મેરડીના મંદિરે જતા હો તો ક્યારેય છેતરાતા નહીં, કેમ કે છેતરપિંડી બી થતી હોય છે, પણ ત્યાં નહીં, તેમના નામે બીજા લોકો કરી રહ્યા છે। જેમ કે તેમની ઓફિશિયલ બેજ આઈડી છે, છતાંય દેખો આજ કેટલી બધી આઈડીઓ એવી બની ગઈ છે જેના લીધે તેમની જે ઓડિયન્સ છે, તેમના જે ભાવિ ભક્તો છે તે આજે કન્ફ્યુઝ થઈ ગયા છે કે માતાજીની ખરેખર ઓરિજિનલ આઈડી કઈ છે। તો જે ભક્તોને બિચારાઓને ખબર નથી પડતી, જેના કારણે તે લોકો બીજાની આઈડી પણ ફોલો કરી લે છે। તો તેમની ફક્ત બેજ આઈડી છે અને તેની ઉપર તમને દરેક ઇન્ફોર્મેશન જોવા મળી રહેશે। અને વાત કરી રહ્યા હતા કે છેતરપિંડી, તો માં ખુખાર મેરડી છેતરપિંડી નથી કરી રહ્યા, પણ તેમના નામે ઘણા ખરા લોકો આઈડી બનાવી અને છેતરપિંડી કરી રહ્યા છે। તે કેવી રીતે એ પણ હું બતાવીશ। તો માતાજીની આઈડીના દ્વારા અમુક લોકો એવી ફેક આઈડી બની બેઠા છે અને લોકોને કહે છે કે જે માં ખુખાર મેરડીના ભક્તો છે તેમને કહે છે કે તમે અમને આટલા પૈસા આપો તો અમે તમને રૂબરૂ માંથી મળાવી દઈશું, કાં તો પછી તમારા ઘણા ખરા એવા દુઃખ માતાજી દૂર કરી દેશે, કાં તો પછી એમ કહે છે કે અમે તેમની જ ટીમમાંથી છીએ। તો ક્યારેય આવા છેતરપિંડીમાં ન ફસાતા, કેમ કે જે પણ માં ખુખાર મેરડીના પ્રવચન સાંભળતું હશે કે પછી જે પણ બારેજા ધામ ખુખાર મેરડીના મંદિરે જઈ આવ્યું હશે તેનો તો જાણ હશે જ કે ત્યાં માતાજી એક રૂપિયો નથી લઈ રહ્યા, ના કોઈ દાન પેટી મૂકવામાં આવેલી છે કે ના પછી તેમના કોઈ ભક્તો ત્યાં મતલબ 5-10 મૂકી રહ્યા છે। તો પછી માતાજી આ વાત કઈ રીતે કહી શકે કે તમે એમની ટીમને કઈ રીતે કહી શકે કે તમે આટલા પૈસા લો, હું એમને રૂબરૂ મળીશ। તો હું તમને મારા વિડીયોના માધ્યમથી વિડીયોના થ્રુ એટલું જરૂરથી કહેવા માંગીશ કે માતાજી ક્યારેય કોઈ જોડે એક રૂપિયો નથી લેતા કે નથી ક્યાંય કોઈના ઘરે જતા કે નથી કોઈનું પ્રમોશન કરતા। અને વિચાર કરો કે જે જગ્યાએ લાખોની ભીડમાં તેમના ભક્તો આવી રહ્યા છે, તેમને ત્યાં દાન પેટી મૂકવી હોય ને તો પછી તેમને એક રૂપિયો નાખવાની જરૂર નથી આપતું કે તે પોતાનું મંદિર પણ ખૂબ જ આરામથી બનાવી શકે છે। જો તે રીતે પૈસા લેતા હોત ને તો આજે તે એ રીતે મંડપ નીચે અને તેમની ગાદી ન થતી હોત, આજે તે પ્રોપરલી કોઈ આ મંદિરમાં બેસતા હોત અને ખાસ એવી મતલબ સગવડ તો હાલ છે જ, પણ એક તમે સમજી શકતા હશો કે એ રીતે પૈસા લેતા હોત તો એનાથી પણ સારી, એનાથી પણ બેટર એવી સુવિધાઓ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવત, પણ એવું નથી। તો તમે પણ ક્યારેય છેતરાતા ના, અને જે માતાજીની ઓફિશિયલ આઈડી છે તેના ઉપર જઈ એક વખત વિઝિટ જરૂરથી કરજો, જેના કારણે તમે ક્યારેય કોઈ છેતરપિંડીના ભાગીદાર નહીં બનો। અને જે ઓરિજિનલ આઈડી છે ખુખાર મેરડીની, જેના કારણે તમે પણ કોઈ બીજી આઈડીમાં ભ્રમિત ના થાવ, એને કારણે દેખો મેં નીચે એમની બંને જ આઈડી મેન્શન કરેલી છે, તો તમે તેમની આઈડીમાં જઈ અને જરૂરથી વિઝિટ કરજો। અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો। એટલે સબસ્ક્રાઈબ કરવાનું એના કારણે કહી રહી છું કે માતાજી જો કોઈ પણ નવો વિડીયો અપલોડ કરે તો તે તમારા સુધી જરૂરથી પહોંચે। અને બીજી વાત કે ત્યાં માતાજી પોતે અને જે તેમના વિડીયો શૂટ કરે છે તે પછી તેમની જે ટીમ છે તે ત્યાં જેટલા લોકો આવે છે તેમને વારંવાર કહે છે કે તમે અહીં અમારું પ્રવચન સાંભળવા આવો, તમે તમારો કિંમતી ટાઈમ આટલો આપી રહ્યા છો તો હું શું કહી રહી છું તેના ઉપર ધ્યાન આપો। તો તેના કારણે ખરેખર એમની વાતો ઘણી એવી મેં માની છે, તો મારા પણ જીવનમાં બદલાવ આવ્યો છે। તો બસ માતાજી એ જ કહેવા માગે છે કે તમે જે તમારો કિંમતી સમય અહીંયા આપી રહ્યા છો તે ફોનમાં નહીં, ફોનમાં તો આજે આખી દુનિયા છે, પણ ત્યાં તમે તેમનું પ્રવચન સાંભળવા જાઓ, ના કે તેમનો વિડીયો શૂટ કરવા માટે। અને વિડીયો શૂટ કરવાનું તે કેમ ના પાડી રહ્યા છે? હા, હું પોતે પણ કહું છું કે ત્યાં જઈને આ રીતે વિડીયો શૂટ ન કરવો જોઈએ, કેમ કે ઘણી ખરી વાર હું પણ ગઈ છું પણ આ રીતે ક્યારેય મતલબ વિડીયો શૂટ નથી કર્યો। અને જ્યારે તેમનું લાઈવ પ્રવચન ચાલી રહ્યું હોય છે ત્યારે લોકો પ્રવચનમાં ધ્યાન નથી આપતા, તેમને પ્રવચનમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, તેમને પોતાની એક એવી આઈડી બનાવી રાખી હોય છે જેમાં તે અમુક લોકોની હું વાત કરી રહી છું, એવું નથી કહેતી કે માતાજીના આટલા બધા ભક્તો આવે છે તે બધા જ આવું કરે છે, ના, અમુક લોકો તો માતાજી આવે ને તો એટલા હરખાઈ જાય છે કે તેમના આંખોમાંથી આંસુ આવી જાય છે માતાજીને જોઈ। પણ અમુક લોકો એવા છે ને કે તેમની ટીમ માતાજી તેમને બધા જ મતલબ વારંવાર કહે છે કે તમે અહીં આ રીતે વિડીયો શૂટ ન કરો, તે છતાં તે લોકો વિડીયો શૂટ કરે છે અને લાઈવ પ્રવચન પણ શૂટ કરે છે। જ્યારે માતાજીનું આગમન થાય છે તે પણ શૂટ કરે છે, અને જ્યારે તેમની ઓફિશિયલ આઈડી ઉપર વિડીયો આવે તેની પહેલાં જ જેમણે શૂટ કર્યો તે પોતાની આઈડી ઉપર નાખી દે છે અને એનો ઇફેક્ટ
તેમના ભક્તો ઉપર પણ પડે છે અને તેમની આઈડી ઉપર પણ પડે છે. તો જે પણ લોકો આ રીતે કરતા હોય તેમને હું હાથ જોડીને વિનંતી કરીશ કે મહેરબાની કરી તમે ત્યાં જાઓ તો તેમનું પ્રવચન સાંભળો. અને અમુક લોકો તો એ પણ કરે છે કે તેમના ઓફિશિયલ આઈડીમાં જઈ અને તેમના જે વિડીયો છે, મતલબ સિરિયસલી શું એડિટિંગ કરે છે તે લોકો, તે એડિટિંગ કરીને વિડીયો તેમની આઈડીમાં નાખે છે અને તેનાથી તે કમાય છે. ખોટું નથી, સારું છે, પણ યાર એક વાત એમ સમજવા જઈએ ને તો આ ખોટું છે. કેમ કે પછી તેમના જે ભાવિ ભક્તો છે ને તેમને બધી જ ઇન્ફોર્મેશન લેટ મળશે. પણ આ બધું ન કરવું જોઈએ. કેમ કે આપણે આ બધું કરીશું ને તો તે તેમના ભક્તો છે, અમુકને હાલ મોબાઈલ વાપરતા આવડે છે અને અમુકને એવા પણ હોય છે ઘરડા જેમને મોબાઈલ વાપરતા નથી આવડતું. તો આપણે છે ને આપણું સ્ટાર્ટિંગ કરવા માટે માતાજીના પહેલા વિડીયો ઉઠાવીશું, જેના કારણે હાલની અપડેટ ત્યાં સુધી નહીં પહોંચી શકે. તો મહેરબાની કરી જે પણ આ રીતે કરતા હોય ના કરતા અને બારેજા જાઓ તો સિરિયસલી એક વખત બેસી, વધારે નહીં, ખાલી 15 થી 20 મિનિટ માતાજીને સાંભળજો. આઈડી માટે આપણે ઘણું ખરું કરી શકીએ છીએ, એવું નથી કે નથી કરી શકતા. અને વિડીયોના માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ, કેમ કે હું દર ફેરે જઉં છું ને તો મારા હાથમાં તો ફોન હોતો નથી, કેમ કે મારા ઠેકાણા નથી કે હું ફોન સાચવી શકું, જેના કારણે મારો ફોન મારી જોડે નથી હોતો. હું ઘણા ખરાના જોઉં છું નાટકો કે જેવા માતાજી આવ્યા ને એ ફોન ચાલુ થઈ ગયો. ના કરો યાર, તે આવે છે તો તેમના દર્શન કરો. અને માતાજીને સિરિયસલી કોઈ તેમની ટીમ જુઓ ને તેમને હું આ વાત જરૂરથી કહેવા માંગીશ કે હાલ તમે જે સગવડો મતલબ કરી છે, જે સુવિધાઓ આપી છે, ખૂબ જ સારી આપી છે. કેમ કે જ્યારે માતાજીનું આગમન થતું હતું ને ત્યારે પબ્લિક એ નથી જોતી કે યાર માણસ પડી જાય. હા, એ માતાજી છે પણ એ માતાજીનો દીકરો પણ છે, એ બી તો જુઓ યાર. તો જ્યારે તેમનું આગમન થતું હતું ને તો બધા પડમ પડી કરતા હતા. કેટલી વખત કોકનો હાથ એમના પગ નીચે આવી જાય, કોક વખત તેમની ચૂંદડી ખેંચી લે, કોક વખત તેમનો હાથ ખેંચી લેતા હતા. તો સિરિયસલી આ વખત હું જ્યારે ગઈ, હા 4-5 રવિવાર છોડીને ગઈ હતી કેમ કે અમુક રીઝનોના કારણે હું ત્યાં નથી જઈ શકતી. પણ જ્યારે આ રવિવારે હું ગઈ ને તો સિરિયસલી આ બધું જોઈ ખૂબ જ મતલબ આનંદ થયો કે ચલો યાર આ સરસ સુવિધાઓ કરી છે કે માતાજી હવે પ્રોપરલી પોતાની ગાદી સુધી જઈ શકશે. અમુક ભક્તોને હું માફી માંગીશ કે તમને કોઈ ખોટું નથી કહી રહી, પણ માતાજી એ રીતે મતલબ લડખડા એ બી આપણને સારું નહીં લાગે. તો બસ તેમની જે ઓફિશિયલ આઈડી છે બને એટલું તેમની આ ઓફિશિયલ આઈડીને જ વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે તમને તેમના લેટેસ્ટ વિડીયો પણ જોવા મળી રહે. અને જે બારેજા ન ગયા હોય તેમના માટે પણ હું એક વિડીયો લઈને આવીશ, જેમાં તમને પરફેક્ટલી બતાવીશ રસ્તાઓ કે આ રસ્તેથી ને આ જગ્યાએથી ને આટલું ભાડું થાય છે અને તમે આ રીતે જઈ શકો છો. તો ઘણા ખરાના મેસેજ હોય છે કે અમને એ રસ્તો બતાવો, તો હું જરૂરથી એક વખત તમને પ્રોપરલી પૂરો રસ્તો બતાવીશ અને કઈ રીતે માતાજીની ગાદી સુધી જવાય છે એ પણ બતાવીશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં સારી એવી ઇન્ફોર્મેશન સાથે. તો રાધે રાધે, જય ખુંખાર મેળવી, જય મહાકાળી.